ઓમકારનો નાદ કેવી રીતે કરવો એ પણ આપણે જાણ્યું. હવે આટલું કરવા પછી આપણા મનને એકાગ્ર કેવી રીતે કરવું? મનને એકાગ્ર કરીએ એટલે કે મન જો સ્થિર થાય તો પ્રાર્થનાની અસર કંઈક વિશેષ હોય છે. સ્થિર મનથી કરેલી પ્રાર્થના હંમેશા પરમાત્મા સુધી પહોંચતી હોય છે. મેં અનેક સત્સંગોની અંદર કીધું છે કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે, સચિદાનંદ છે. પરમાત્મા ક્યારેય શોક મગ્ન નથી, એ હંમેશા આનંદ ચિત્ત છે. હવે આપણે માનો કે બોમ્બે ઓબેરોય શેરેટોનની